હજી તો હું બેઠી જ હતી ત્યાં તો મમ્મીએ મને આવીને કીધું કે ચાલ ઉઠ, હવે આપણે પેટી પલંગમાંથી છે ને ગોદડાને કાઢી લઈએ, કારણ કે શિયાળો આવી ગયો છે તો એ બધું પણ કાઢવું પડશે. મેં કીધું ભલે હાલો. એટલે મેં તો મારા બાહુબળનું પ્રદર્શન કરતા મમ્મીને ખોલી દીધો પેટી પલંગ. આમ તો ભારે હતો પણ ભાઈ આપણી કાંઈ હોશિયારી ઓછી પડે, એટલે બસ પછી મમ્મીને ખોલી દીધો પેટી પલંગ ને મમ્મીએ કાઢી લીધી ધડકી. ધૂસો તો ઓઢી, સાથે સાથે ધડકી પણ જોઈએ હો આપણે દેશી માણસોને. પછી મેં કીધું હવે સ્વેટર પણ જોઈશે જ ને, તો બીજી સેટી ખોલીને ઈ પણ કાઢી લઈએ એટલે એક ભેગી માથાકૂટ મટી પડી. નકાવરી તમે કાલે કહેશો કે હવે આજે સ્વેટર કાઢવા છે. મેં કીધું ચાલો આજે એક જ દિવસમાં બધું ભેગા ભેગું કરી લઈએ. એટલે પછી કાઢી લીધા બધા સ્વેટર. સ્વેટર તો મારી પાસે 10 એક છે, પણ તમે મને મારા વિડીયોમાં રોજ આ એક જ બ્લેક કલરના સ્વેટરમાં જોશો. અને પછી બધા સ્વેટર કાઢી લીધા ને મેં કીધું હાલો તમને દેખાડું. તો મમ્મીને એવું લાગ્યું કે બધા સ્વેટર દેખાડવા જરૂરી, એટલે મમ્મી પણ તમને એમાં સ્વેટર બતાવવા લાગી ગઈ. અને પછી હવે આ સ્વેટર ધોઈને ધોયા વગર તો પહેરાશે નહીં, એટલે મેં કીધું ચાલો હવે એને ધોવા માટે રાખી દઈએ. તો વોશિંગ મશીન પાસે રાખી આવી. કાલ સુધીમાં બધા ધોવાઈ જશે. પછી મેં કીધું કે હવે ભૂખ લાગી છે તો શું કરું. તો ઘરમાં આવીને ફ્રીજ ખોલ્યો, પણ ફ્રીજ ખોલતા જ મને સમજાઈ ગયું કે ફ્રીજમાં કાંઈ ખાસ દેખાતું નથી. એટલે બસ એક આમળો ખાઈ અને ઊભી થઈને મમ્મી પાસે આવીને મમ્મીને થોડુંક હેરાન કરવા લાગી. પણ આપણા મમ્મી તો ભાઈ સ્માર્ટ છે હો, એ તો ગોતી રહ્યા હતા ભજન એમની ચોઈસનું, કારણ કે એમને અત્યારે સાંજ ટાણે વગાડવા હતા ભજન. એટલે પછી હું જલ્દી આવી ગઈ બારે ને પછી ડેલી ઉપર ઊભી રહી ગઈ ફોન ખણીને. પણ રોડ ઉપર ઘર છે એટલે આવતા જતા લોકો જોવા માંડ્યા કે આ તો શું કરે છે. એટલે પછી મને આવી ગઈ એકદમ શરમ, એટલે પછી હું જલ્દી આવી ગઈ પાછી ઘરમાં. પછી હું ને મમ્મી ડિસ્કશન કરવા લાગ્યા કે હવે સાંજે જમવામાં શું બનાવશું એમ. પેલા વિચાર્યું રોટલી વઘારેલી કરીએ કાં પછી રોટલીના પીઝા કરીએ, પણ બેયમાંથી એકેનો કાંઈ મેળ આવતો ન હતો. એટલે ફાઇનલી નક્કી થયું કે હવે ખીચડી જ બનાવી નાખીએ. તો બસ ખીચડી ચારી લીધી, ધોઈ લીધી અને મારી ખીચડી તો ચડી ગઈ. બસ હવે તો મારું કાંઈ કામ નથી, તમારું કામ એક જ છે, વિડીયોને લાઈક શેર અને ફોલો કરવાનું. મળીએ નવા વિડીયોમાં.